આ બિલ ગેટ્સે કોપી કરી માઇક્રોસોફ્ટ. એટલે એમ કહે છે કે માઇક્રોસોફ્ટ કેવી રીતે એટલો રીચ બન્યો એ માણસ, તો કે આને કોપી કરીને રીચ બન્યો. તો એ માણસ જે સ્ટીવ જોબ્સ હતો એ આપણે કિરણ જેવો. એટલે કહે છે કે મારા મા બાપ, મારા ફિઝિકલ મા બાપ અને મને ઉછેરનારા મા બાપ, મારા ફિઝિકલ મા બાપ બહુ ગરીબ હતા, પણ એમને એમ થયું કે અમે ભણ્યા નથી તો અમારા છોકરાને તો કોલેજમાં મોકલો. એટલે એણે આ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કોન્વોકેશન ડે ઉપર એણે આ સ્પીચ આપેલી, અને એ સ્પીચ ખરેખર મારે સંભળાવી હતી. એ ઘણા વર્ષોથી હું મોકલતો હોઉં છું, પણ આપણે પહોંચતી નથી હોતી. વચ્ચે તમને એક વિડીયો મોકલું તો 30-40 હજાર અમેરિકાની એ મોટા મોટી, એટલે દુનિયાની 5 સૌથી સારી યુનિવર્સિટીમાંની એક યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, અને એમાં એને બોલાયેલો કોન્વોકેશન લેક્ચર આપવા માટે. અને આખા મોટા સ્ટેડિયમમાં 30-40 હજાર સ્ટુડન્ટ્સની વચ્ચે પેલી કેપ પહેરીને બધા બેઠા હોય એની વચ્ચે આ લેક્ચર આપતો હતો. અને એમાં એણે એમ કીધું કે મારા મા બાપે એવું નક્કી કર્યું કે આ કોલેજ કરવા માટે અને આપણે બીજે દત્તક આપી દઈએ. એટલે એમણે સર્ચ કર્યું, છાપામાં જાહેરાતો જોઈ, અને કીધું કે વી આર એક્સપેક્ટિંગ અ બેબી ગર્લ ઓર અ બોય, બટ વી આર એક્સપેક્ટિંગ અ બેબી, અને તમને ઈચ્છા હોય તો અમે તમને દત્તક આપી શકીએ. તો અમેરિકામાં એ લોકો ખુશ થતા હોય છે કે ભાઈ મા બાપની પણ ખબર હોય કે એવા છોકરાને લેવો સારું. તો કે છે પાછું કહે છે કે અનફોર્ચ્યુનેટલી માય પેરેન્ટ્સ ડિલિવર્ડ અ બેબી બોય ઇન્સ્ટેડ ઓફ અ બેબી ગર્લ. અને મારા ફોસ્ટર પેરેન્ટ્સ છે એ લોકોને છોકરી લેવાની, દત્તક લેવાની ઈચ્છા હતી. એટલે એમણે ફરીથી ફોન કર્યો કે વી હેવ અ બેબી બોય અને વુડ યુ બી સ્ટીલ ઇન્ટરેસ્ટેડ. એટલે કહે છે કે હા, તો જે ભગવાને મોકલ્યું એ, એટલે એમણે લીધો. અને કે આઈ ડીડ ગો ટુ કોલેજ, એટલે કે એમની ઈચ્છા પ્રમાણે હું કોલેજ ગયો. પણ કોલેજ ગયો અને મને કંઈ ભણવાનું સારું ના લાગ્યું, કશું જ સારું ના લાગ્યું. અને કે તમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેટલી સારી કોલેજ નહોતી, પણ મોંઘી તો એટલી જ હતી, કારણ કે રીચ મા બાપનો છોકરો હતો. એટલે કે બધું છોડી અને મેં ક્લાસીસ છોડી દીધા અને ઘર છોડી દીધા, કે મને ફાવે એવું નહોતું. અને મારા પેરેન્ટ્સની બહુ જ ઈચ્છા હતી કે મારે પાટણમાં જ રહેવું. એટલે કહે છે કે હું છોડી દીધું. છોડી દીધું એટલે કે મારી ઉપર મુશ્કેલીઓ શરૂ થઈ. મારી પાસે પૈસા નહીં, એટલે કે હું હરે કૃષ્ણ હરે રામના ટેમ્પલમાં જઈ અને એક અઠવાડિયામાં એકવાર સરસ ખાવાનું ખાધું, અને બાકી આખું અઠવાડિયું પેલા કોકના એના ટીમ વેચી અને હું થોડું ઘણું બ્રેડ ને કરીને ચલાવતો અને ડોર્મેટ્રીમાં રહેતો. એટલે એ લોકોની ડોર્મેટ્રી પણ આપણા બધાના ફ્લેટ કરતાં સારી હોય, પણ એમને એમ લાગે કે હું ડોર્મેટ્રીમાં રહેતો. અને પછી કે મેં શું કર્યું, મને જે ગમતું નહીં એ બધું મેં બંધ કર્યું, એ ક્લાસીસ નહીં લેવા, અને જે મને ગમતું હતું એ ક્લાસીસ મેં લેવાના શરૂ કર્યા. તો મેં પછી એમાં કેલિગ્રાફીના ક્લાસમાં મને ઇન્ટરેસ્ટ કર્યો. હવે એ લોકોની એવી ફ્રીડમ હોય છે કે તમે અમુક ક્લાસ ન લો તો તમને ડિગ્રી ના મળે, પણ તમે ભણી શકો. એટલે કે મેં કેલિગ્રાફીમાં બધું શીખવાની શરૂ કરી, સરસ કેલિગ્રાફી શીખ્યો. પછી કે મને ડિગ્રી ના મળી, પણ પછી મને ખબર પડી કે હવે મારે કંઈક કરવું જોઈએ. તો કે એ અને એના ફ્રેન્ડે એક કોમ્પ્યુટર કંપની શરૂ કરી પોતાના ગેરેજમાં, અને 10 વર્ષની અંદર એ કોમ્પ્યુટર કંપની આ મેકિન્ટોશ બની અને દુનિયાની મોટામાં મોટી કંપની બની. એટલે એ આ બધું કહેવાની પાછળ જે કહે છે એનું એક હું વાક્ય કહું કે કનેક્ટિંગ ધ ડોટ્સ. એટલે એ પછી પાછળથી સમજાવે છે કે હું 30 કે 32 વર્ષનો થયો અને મેં જે ડાયરેક્ટરને મારી કંપનીમાં લીધેલા, કે 2 જણમાંથી અમારે 1000 એમ્પ્લોઈઝ હતા, 1000 માણસો કામ કરતા હતા, અને આટલા બધા ડાયરેક્ટર હતા, દુનિયાની આટલી મોટી કંપની બનેલી. અને એ જે ડાયરેક્ટર્સને મને લીધો હતો એ જ ડાયરેક્ટર્સે નક્કી કર્યું કે આઈ શુડ નોટ બી ધેર, અને મને કાઢી મૂક્યો. એટલે કે છે કેન યુ ઇમેજિન that person who founded the institution, he was removed from the institution.
અને કે એટલું બધું કે મને દુઃખ થયું અને મને એમ લાગ્યું કે આ યંગ જનરેશનને મેં આખી નીચે પાડી છે, નીચે ઉતરતી લેટ ડાઉન કરી છે એમને. એટલે કે મેં જેને માફી માગી, મેં જેને ઘણું બધું કર્યું પણ કંઈ થયું નહીં, મને કાઢી મૂક્યો. એટલે 2-4 મહિના પછી કે મને એમ લાગ્યું કે નહીં, પણ મારી પેશન તો આવી છે એટલે મારે કરવું જોઈએ. એટલે મને સૌથી વધારે ફાયદો એ થયો કે મારા ઉપર એ 1000 એમ્પ્લોઈઝનો અને દુનિયાની સારામાં સારી કંપનીનો મારા ઉપર કોઈ બોજો નહોતો. એટલે કે મેં ફરીથી સારું કર્યું. હવે કે મેકિન્ટોશ કંપનીનું કે તમને બધાને ખબર છે કે વોટ મેક ડીડ, એટલે મેકિન્ટોશ કંપનીના જે સારામાં સારા ગ્રાફિક્સ હતા અને સારામાં સારી કંપની થઈ એ જ કે વિન્ડોઝે કોપી કરી. અને એટલે કે દુનિયાના દરેક માણસ પાસે જેની પાસે કોમ્પ્યુટર છે એને વિન્ડોઝ મળે. એટલે એનું કોન્ટ્રીબ્યુશન કોમ્પ્યુટર જગતમાં બહુ મોટું ગણાય. પછી એણે પોતાની રીતે ફરીથી શરૂ કર્યું અને આખું એનિમેશન ફિલ્મ જે બનાવવાનું છે એની પિક્સાર અને નેક્સ્ટ કરીને 2 કંપનીઓ બનાવી અને એ બંને કંપનીઓ પણ દુનિયામાં એટલી બધી ફેમસ થઈ. પછી કહે છે કે એનાથી અટક્યું નહીં, આ પિક્સારને ફરીથી એપલ ડિસાઇડેડ ટુ પરચેસ. એટલે આ કંપનીને જ્યારે પેલી ખરીદી એટલે પાછો એ મેકિન્ટોશમાં ફરીથી ડાયરેક્ટર તરીકે આવ્યો અને ફરીથી એને પાછું એ જ ઓનર મળ્યું. પણ ત્યાં બધી મુશ્કેલીઓથી પૂરું ના થયું. એમાં ભગવાને મને પેન્ક્રિયાઝનું કેન્સર હતું. એટલે કે એક દિવસ હું 40-42 વર્ષનો હતો અને કંઈક થયું ને ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે એમ કીધું કે તમને તો આવું કેન્સર છે અને તમારા એકાઉન્ટ બધા જોઈ. એટલે કે એકાઉન્ટ જોઈ લો એનો અર્થ અમેરિકામાં એવો કે હવે 2-3 મહિના છે અને તમારા છોકરાઓને કહી દો કે હવે મારે જવાનો સમય આવ્યો છે. અને કે હું એવું માનતો હતો કે એટલીસ્ટ 10-20 વર્ષ તો છે મારી પાસે અને કે પેક કરવાનો સમય આવી ગયો. એટલે કે એકદમ પેલું થયું. પણ પછી એમણે ટેસ્ટ કરવા માટે લીધું ને એમાં જોયું એટલે કે છે કે નહીં, તમારું કેન્સર બહુ રેર છે અને આ ઓપરેશન કરવાથી મટી જશે, એટલે ગાંઠ નીકળી જશે. એટલે કે હિયર આઈ એમ અગેન. હું પાછો અત્યારે મને 58 કેટલા એને થઈ જાય લેક્ચર આપશું અને કે હું એટલા વર્ષોથી જીવું છું. 1-2 વર્ષથી એવું કહે છે કે બહુ જ લાસ્ટ સ્ટેજીસ ઉપર છે. પણ એને એટલું અદ્ભુત મોટું કામ કર્યું, જરાય ભણેલો નહીં અને કોમ્પ્યુટર જગતમાં તમે સ્ટીવ જોબ્સને કહો એટલે બહુ રિસ્પેક્ટથી બધા એને માને. એટલે ઘણીવાર ફેલિયર્સ, ઘણીવાર બધી વસ્તુઓ ના હોય તો પાછળ આપણે જોઈએ ત્યારે એમ ખબર પડે કે કોઈક શક્તિ આપણને ડોટ્સથી કનેક્ટ કરી રહી છે આપણી જીવનની ઘટનાઓને. ભગવાનનું નામ ના લે તો આપણે ઇન્ડિયામાં તો બહુ ક્લિયર છે કે આપણને જે ગાઈડિંગ શક્તિ છે ભગવાન છે એ આપણને એક વસ્તુમાં આપણને ગાઈડ કરી એ નોંધો ઉપરથી એના ઉપરથી જ થઈ શકે. અને પપ્પા એમનો પ્રોબ્લેમ એમને જ સોલ્વ કરવાનો એક મોકો આપવાનો કે તમે કહો કે આ પ્રોબ્લેમ અમારી ડિસિપ્લિન આ છે કે તમે આ સંસ્થામાં રહો અને તમે આવવા જવાનું ઓછું કરો અને તમે જ એનું સોલ્યુશન આપો શું કરવું. અને એમાં આપણે જો કોઓપરેટ કરી શકીએ તો એ મને લાગે સોલ્યુશન એમની રીતે ગમે એવું સોલ્યુશન એમને મળે. પણ તમારા નિયમમાં તમારે છૂટછાટ લેવાની જરૂર નથી, પણ જેમ આટલી જગ્યા જ બતાવવાની હોય તો એ જગ્યા તમે બતાવી દો તો એ પ્રોબ્લેમ 2 સોલ્વ થાય. તમે ના પાડી કે તમે એમ નહીં આપણે 5 ખાલી રીતે બનાવીએ સાથે બને એવું બનાવીએ ત્યાં એટલે તમે ડિસિઝન બતાવે પણ પછી જે બને પણ લાઈનમાં તો બને નહીં. ડિસિઝન આપી એટલે એમણે કીધું જ બધાને હાજરીમાં એમને મૂકો. તમે મને જ્યારે કહો તારી 1 દાડા 2 દાડામાં તમે કહો તારી હું આવે એના કારણે અટકવું નથી. અને લાંબા ગાળો એક મકાન બને તેની જોડે બીજા 2-4 બને એવી યોજના સાથેની દ્રષ્ટિ સાથે જ આપણે કરી શકીએ તે વાંધો ના આવે. જવાનજી એ વખતે તમારું બતાવી દીધું એટલે એ નથી. પણ બીજું શું કહી શકાય આપણે એ પણ મુદ્દો તો એટલે કોઈને તકલીફ હોય તો એને મુખ્ય તો 2 મહિના 4 મહિના 2 મહિના
પણ આ વિચાર સારો જ છે કે ટ્યુશન ન કરે અને ત્યાં રહે એ સંસ્થા માટે સારું જ છે. એમને આ મુશ્કેલી છે તો એમને